મિત્રો નમસ્કાર। આજે આપણે ઉગતા પોરની માં મેલડીના ઇતિહાસની વાત કરીશું। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। ખાવડ નામનું એક ગામ હતું। આ ગામમાં કાળિયો કાપડી નામનો ઉગતાની મેલડીનો ભૂવો રહેતો હતો। આ કાળિયો બાળ બ્રહ્મચારી હતો અને માં મેલડી અને કાળિયો રૂબરૂ વાતો કરતા હતા। માં મેલડી તેને હાજર હતી। માં મેલડી કાળિયા સાથે વાતો કરતા ધીરે ધીરે વર્ષો જતા કાળિયો 80 વર્ષનો થઈ ગયો। એને મનમાં થયું કે હવે મારો દેહ પડી જશે તો મેલડી માની સેવા પૂજા કોણ કરશે। આવો વિચાર કરી એ તો માની ચુંદડી અને ત્રિશૂળ લઈને નીકળી પડ્યા અને વિચાર્યું કે કોઈ સારો સેવક મળી જાય તો માં મેલડી એને ધૂણવા આપી દઉં। ચાલતા ચાલતા તેને એક ગામની સીમમાં માલા કાળોતરા નામનો એક રબારી મળ્યો। એને મેલડી માતાનું મોહ લાગ્યું અને કહ્યું, એ કાળિયા દાદા, મને આ મેલડીમાં ધૂણવા માટે આપો। હું જીવીશ ત્યાં સુધી એમની સેવા અને પૂજા કરીશ। એટલે કાળિયા દાદાએ કહ્યું, હું તને મારી મેલડી આપું, તેના બદલામાં તું મને તારી કાબરી બકરી આપ। એટલે માલાએ કહ્યું, દાદા ભલે, મને મંજૂર છે। પછી કાળિયા દાદાએ 10 હાથ દૂર ઊભા રહીને ત્રિશૂળ અને ચુંદડી છૂટા મૂક્યા। ઉડતા ઉડતા માલા રબારીના હાથમાં આવ્યા। હવે આ ત્રિશૂળ અને ચુંદડી લઈને માલો રબારી એના ગામ ઉકરડીની સીમમાં પહોંચ્યો। ત્યાં જઈને માલાએ વિચાર કર્યો કે જો હું ઘરે જઈને મારી પત્ની દલી રબારણને કહીશ કે હું આ કાબરી બકરીના બદલામાં ત્રિશૂળ અને ચુંદડી લાવ્યો છું તો તે મારા પર ગુસ્સે થશે અને મારાથી ઝઘડો કરશે। પછી માલા રબારીએ એ ત્રિશૂળ અને ચુંદડી એક રાયણના ઝાડની બખોલમાં સંતાડી દીધા। ઘરે આવીને માલા રબારીએ એના બધા બકરા વાડામાં પૂર્યા। પછી રબારણ બકરીઓ દોવા આવે છે પણ એને કાબરી બકરી ક્યાંય નજર ન આવી। એટલે માલાને પૂછ્યું કે આપણી કાબરી બકરી ક્યાં છે। માલાએ કહ્યું, એ તો બીજા ગામના બકરા ભેગી જતી રહી હશે તો કાલે મળી જશે। પછી તો આમને આમ ખોટું બોલીને માલા રબારીએ 3-4 દિવસ કાઢી નાખ્યા। માં મેલડીએ એ રાયણના ઝાડમાં રહીને વિચાર કર્યો કે આ માલો તું બીકના માર્યો કંઈ બોલતો નથી અને મારે ક્યાં સુધી આ ઝાડમાં બેસી રહેવું। પછી માએ વિચાર કર્યો કે લાવને દલી રબારણના સપનામાં જઉં અને બનેલી બધી વાત કહું। આ વિચારીને માતાજી રાતના 12 વાગ્યે દલી રબારણના સપનામાં આવ્યા અને કહ્યું, હે રબારણ, હું ખાવડ ગામની ઉગતાની મેલડી છું અને તારા ગામ ઉકરેડી આવી છું। માલો રબારી બીકના માર્યો જૂઠું બોલે છે। તે મને કાબરી બકરીના બદલામાં લાવ્યો તો તું કાલે સવારે મારું સામૈયું કરજે અને વાગતા ઢોલે મને ઘરે લાવજે। હું તમારું નામ ઇતિહાસમાં અમર ના કરું તો હું ઉગતાની મેલડી નહીં। સવારે દલી રબારણ માલાને બધી વાત કરે છે અને પછી ગામ લોકોને ભેગા કરી ઢોલ અને ડાકલા વગાડી અબીલ ગુલાલ ઉડાડી માતાજીનું સામૈયું કર્યું અને ઘરે લાવે છે। ઘરે લાવી માતા મેલડીની સ્થાપના કરી અને મંદિર બનાવી પછી બંને પતિ પત્ની માતાજીની સેવા પૂજા કરવા લાગ્યા। આમ કરતાં કરતાં 10 વર્ષ વીતી ગયા હશે અને માલાને ગંભીર બીમારી થાય છે અને તે ખાટલામાં મરણ પથારીએ પહોંચી જાય છે। એટલે એકવાર માલો રબારી દલી રબારણને બોલાવીને કહે છે કે દલી, મને એક વચન આપે તો મારો આત્મા શરીર છોડીને સ્વર્ગમાં જાય। તો દલી કહે છે, હે માલા બોલો, તમારે શું વચન જોઈએ છે। ત્યારે માલો કહે છે, હું મરી જાઉં તો તું આ ઘર છોડીને ક્યાંય જતી નહીં, નહીંતર મારી ઉગતાની મેલડીની સેવા પૂજા કોણ કરશે। એટલે દલી એને વચન આપે છે કે હું આ ઘર છોડીને ક્યારેય નહીં જાઉં। અને પછી માલો રબારી મૃત્યુ પામે। પછી દલી એકલી રહીને વર્ષો સુધી માતાજીની સેવા પૂજા કરે છે। આમ કરતાં કરતાં દુકાળ જેવું વર્ષ આવે છે, ક્યાંય વરસાદ થતો નથી। ઉકરડી ગામના બધા લોકો જ્યાં વરસાદ થાય છે, જ્યાં પાણી છે એવી જગ્યાએ એક એક કરીને બધા પોતપોતાના ઢોર લઈને જાય છે। પણ દલી રબારણ માલાને આપેલા વચનને કારણે ઘર છોડીને ક્યાંય જઈ શકતી નથી। પણ હિંમત કરીને 2-3 મહિના કાઢી નાખ્યા છે પણ તે આ દુકાળ સામે ટકી શકતી નથી। અને પછી માં મેલડીની આગળ રૂવે છે કે હે માં મેલડી, તે તો મને ક્યાંય ના રાખી। હવે હું આ દુકાળમાં ક્યાં જઈશ અને શું કરીશ। માં મેલડી, તે તો મને એકલી કરી નાખી। માં મેલડીએ આ વાત કાનોકાન સાંભળી એટલે રાત્રે બપોર વાગે દલી રબારણના પાસે આવ્યા અને કહ્યું, દલી ઊભી થા, હું માલા કાળોતરાની મેલડી હાજર છું, તને મળવા આવી। એટલે દલી ઊભી થઈને માને હાથ જોડીને કહેવા લાગી, હે માં, મારે એક પણ દુધાળું પશુ નથી, મારે આ દુકાળમાં ઘર કેવી રીતે ચલાવવું। એટલે માં મેલડીમાં બોલ્યા, સાંભળ દલી, કાલે સવારે આપણા ગામની સીમમાં થઈને માલધારીઓ પશુધન લઈને નીકળશે તો તું એમની જોડેથી એક ગાય લાવજે। એટલે દલી બોલી, માં, મારી પાસે પૈસા નથી તો હું ગાય કેવી રીતે લઈશ। ત્યારે માં બોલ્યા, સાંભળ દલી, હું ગામના વાણિયાના છોકરાને વીંછી બનીને ડંખ મારીશ, પછી વાણિયો તારી જોડે વીંછીનું ઝેર ઉતારવા આવશે। એટલે તું લીમડાની એક ડાળ લઈ એને જારો નાખજે, એટલે એ સાજો થઈ જશે।
એટલે એ તને મેલડીના નૈવેદ્યના 5 રૂપિયા આપશે. પછી તું એની ગાય લાવજે. બીજા દિવસે માતાજીએ જેવું કહ્યું હતું એવું જ બને છે અને દલી રબારણને 5 રૂપિયા મળી જાય છે. પછી દલી ગામની સીમમાં જાય છે. ત્યાં માલધારીઓ હોય છે. તેમની પાસે જઈને કહે છે, ભાઈ, મારે તમારી આ ગાય જોઈએ છે. તો માલધારી કહે છે, બહેન, આ ગાય તો ક્યારેય વિયાતી નથી, તો તમે આ ગાયનું શું કરશો? દલી કહે છે, ભાઈ, મારે તો આ જ ગાય જોઈએ છે. ત્યારે માલધારી કહે છે, હું તમને મફત તો ગાય નહીં આપું, આ ગાયના 5 રૂપિયા લઈશ. પછી દલી 5 રૂપિયા આપીને માલધારીની પાસેથી ગાય લઈને ઘરે આવે છે. પહેલા દિવસે દલી ગાય દોવા બેસે છે તો 1.25 શેર દૂધ આવે છે. પછી આમ કરતાં કરતાં દિવસે દૂધ વધે છે અને 50 લીટર દૂધ થઈ જાય છે. આમ કરતાં કરતાં દુકાળ પૂરો થયો, વરસાદ સારો થયો અને સારા વર્ષ ચાલુ થયા. જે લોકો પરદેશ ગયા હતા એ બધા પણ પોતાના વતન પાછા ફર્યા. હવે બન્યું એવું કે ઉકરડી ગામના બાજુમાં ભાંકોડા નામનું ગામ હતું. આ ગામમાં ભૂપતસિંહ સોલંકીનું રાજ હતું. જ્યારે ભૂપતસિંહને ખબર પડી કે દલી રબારણ પાસે 50 એલ દૂધવાળી ગાય છે તો તેમને સૈનિકોને આદેશ આપ્યો કે ગાય લઈને આવો. હવે સૈનિકો તો ગાય લેવા માટે ઉકેડી ગામમાં આવ્યા. દલી રબારણ તો ડોશી થઈ ગયા હતા. તેમની પાસે આવીને સૈનિકો કહે છે, તમારી આ ગાય કેટલા રૂપિયામાં આપવાની છે? તો દલીમાં એ કહ્યું, ભાઈ, આ ગાય તો મારી મેલડીની છે, એ વેચવાની નથી. એટલે સૈનિકો બળપૂર્વક ગાય લઈ જાય છે અને કહે છે, ગાય લેવી હોય તો ભંકોળા ગામ તારી મેલડીને મોકલજે. હવે દલીમાં તો મેલડીમાં પાસે જઈને વિનંતી કરે છે. એટલે મેલડીમાં તો પ્રગટ થઈને કહે છે, હું ઉગતાની મેલડી ભંકોળા ગામ ગાય લેવા જાઉં છું. જો ગાય લીધા વિના પાછી આવું તો તારી ભક્તિ લાજે. પછી માં ગાય લેવા ભંકોળા ગામ જાય છે. જો ભૂપતસિંહ સોલંકી ડાયરો લગાવીને બેઠા હતા ત્યાં મેલડીમાં આવે છે. પછી 2 બિલાડી પ્રગટ થાય છે. એક બિલાડી રાણી મહેલમાં જાય છે અને એક બિલાડી ઘોડીઓના વાડામાં જાય છે. પછી તો ઘોડીઓ અને રાણીઓ ધૂણવા લાગે છે. રાજાને ખબર પડી જાય છે કે આ તો માતાજીનો કોપ છે. પછી રાજા માતાજીના ચરણોમાં પડીને માફી માંગે છે અને કહે છે, માં, તમે કોણ છો? ત્યારે માં મેલડી કહે છે, હું ઉકરડી ગામની દલી રબારણની ઉગતાની મેલડી છું. હું મારી ગાય પાછી લેવા આવી છું. હે રાજા, તમે દલી રબારણને ભંકોળા બોલાવીને સામૈયું કરો અને તારી બહેન બનાવીને સારી પહેરામણી આપો. એટલે રાજા ભૂપતસિંહ સોલંકી દલી રબારણને બોલાવીને તેનું સામૈયું કરે છે. પછી તેમની પોતાની બહેન બનાવી ગાય પાછી આપે છે. દલીમાં ગાય લઈને માં મેલડીને વાળીને જાય છે. એટલે રાજા બોલ્યા, બહેન, માં મેલડીને મારે બેસાડવી છે અને સેવા પૂજા કરવી છે. પછી માં મેલડી ભંકોળા ગામમાં બેસે છે. હવે માં મેલડી રાજ્યમાં બેઠા એટલે રાજા ભૂપતસિંહ આ મેલડીની ભક્તિનો રંગ લાગ્યો. રાજા દર રવિવારે માતાજીના મંદિરે દર્શન કરવા જતા. હવે બન્યું એવું કે રાજા ભૂપતસિંહ શિકાર કરવા ગયા ત્યારે બાજુના રાજાએ તેમને 200 સૈનિકો સાથે ઘેરી લીધા. ત્યારે રાજાને મોત દેખાતું હતું. પછી માં મેલડીને યાદ કરે છે અને કહે છે, માં, હું મરું એનો મને કોઈ અફસોસ નથી, પણ આજે રવિવાર છે, તારા દર્શન થયા હોત તો સારું હતું. રાજા આટલું બોલ્યા એટલામાં તો માતાજી પ્રગટ થાય છે અને રાજાને બચાવી લે છે. પછી રાજા કહે છે, ધન્ય છે માં મેલડી, તારા આ ઉગતાની મેલડી માના સ્વરૂપને. જય હો માં ઉગતાની મેલડી, જય મેલડી માં. મિત્રો, તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં ઉગતાની મેલડી એવું જરૂર લખો. જય મેલડી માતા.